નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 સ્વ અધ્યયન પોથીમાં પાઠ 1 સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 1 એટલે કે પાઠ 1। ચાલો ઇતિહાસ જાણીએ। તો ચાલો તેનો અભ્યાસ શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો। 1, ધાતુ અને પથ્થરો પર લખેલા કે કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સી, અભિલેખ। 2, તામ્રપત્ર કયા ધાતુના પતરામાંથી બનાવવામાં આવતું હતું? તો સાચો જવાબ આવશે બી, તાંબાના પતરામાંથી। 3, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવે છે? તો જવાબ આવશે સી, ઈસવીસન 5મી સદીના। 4, ઇતિહાસના પુરાતન સ્ત્રોતનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો? જવાબ આવશે ડી, પુરાતન તત્વશાસ્ત્રીઓ। 5, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? તો જવાબ આવશે સી, ઇન્ડસ। 6, ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? તો જવાબ આવશે એ, 2021 વર્ષ। 7, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે બી, સીઈ। 8, કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકો? તો જવાબ આવશે બી, ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોને આધારે। 9, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? જવાબ આવશે બી, ઋગ્વેદ। પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા રચો। 1, પુરાતન શાસ્ત્રીઓ। તો જવાબ આવશે સી, ભૂતકાળને જીવંત કરનાર। 2, ફાહિયાન। તો જવાબ આવશે એ, વિદેશી મુસાફર। 3, ભોજપત્ર। તો જવાબ આવશે ડી, ભુર્જ નામના વૃક્ષની છાલ। અને 4, ઈસવીસન। તો જવાબ આવશે બી, દુનિયાની કાળગણના। બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો। 1, અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે, સાચું। 2, ભુર્જ નામના વૃક્ષો હિમાલયમાં થાય છે, સાચું। 3, ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી આવ્યો, ખોટું। 4, તાડપત્ર તાંબાના પતરામાંથી બનાવવામાં આવે, ખોટું। 5, બીસી બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુના જન્મ પછીના વર્ષ, ખોટું। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। 1, ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે, તો ભૂતકાળની। 2, ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ, તો ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ। 3, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ, તામ્રપત્ર। 4, પુરાતન શાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે, ભૂતકાળને। 5, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ઇતિહાસના ખાલી જગ્યા સ્ત્રોતો સચવાયા છે, તો તામ્રપત્રના। 6, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા છે, પંચમાર્કના। 7, ઘણીવાર બીસીને બદલે ખાલી જગ્યા પણ લખવામાં આવે છે, તો બીસીઈ। 8, શિલાઓ પર લખાયેલા લખાણને ખાલી જગ્યા કહે છે, તો અભિલેખ। 9, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની ખાલી જગ્યા નદીથી પરિચિત હતા, સિંધુ નદીથી। 10, પ્રાચીન સમયમાં લોકો તાડ વૃક્ષના પર્ણ પર ખાલી જગ્યા લખતા, તાડપત્રો લખતા। પ્રશ્ન 4a, 1-2 વાક્યમાં જવાબ લખો। 1, પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો? તો જવાબ, પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો કે ભોજપત્રો પર લખાણ લખતો હતો। 2, ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ ભાષામાં લખવામાં આવે છે?
તો પ્રાચીન સમયમાં મળી આવતા હસ્તપત્રો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં મળી આવે છે. 3. આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે ઇતિહાસ જાણવા માટે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, સિક્કાઓ, ઈંટ, પથ્થર, ઓજાણો, આભૂષણો, પોશાક, ગ્રંથો વગેરેનો અભ્યાસ કરી અને તેનો ઉપયોગ કરી અને ઇતિહાસ જાણી શકીએ છીએ. 4. સિક્કાઓના આધારે આપણે કઈ કઈ માહિતી મળે છે? સિક્કાના આધારે આપણને રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ, તે સમયમાં કોણ રાજ્ય કરતું હતું, તેની સામાજિકતા શું હતી, ધાર્મિકતા શું હતી, આર્થિક અને રાજકીય માહિતી પણ મળે છે. 5. કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ થયો છે? તો જવાબ આરંભિક કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે. 6. ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા? જવાબ ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ નામથી ઓળખતા. 7. ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા? તો જવાબ ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. 8. તાડપત્ર અને ભોજપત્રોની હસ્તપ્રતોમાં કઈ ભાષામાં લખાણો છે? તો જવાબ આવશે સંસ્કૃત, તમિલ વગેરે. 2. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. ભોજપત્રો તો હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્તપ્રતો એટલે ભોજપત્ર. 2. તાડપત્રો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપત્રો એટલે તાડપત્રો. 3. તામ્રપત્રો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહેવાય છે. 4. અભિલેખો પથ્થર અને ધાતુ પર કોતરીને લખવાયેલ લેખ એટલે અભિલેખો. પ્રશ્ન 5. નીચેના વિધાનો માટે કારણો આપો. 1. પ્રાચીન સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે જે તે સમયના શિલાલેખો અથવા અભિલેખો વાંચવા જોઈએ, કારણ કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેમના ધર્મ, સંસ્કૃતિ અને જે વિજય થયા હોય તેની માહિતી અભિલેખો પર લખતા હતા. આ અંકિત અભિલેખો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. 2. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનો ઇતિહાસ જાણવા માટે મહત્ત્વના સાધનો ગણવામાં આવે છે, કારણ કે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું સંશોધન કરતા, તેની માહિતી એકત્ર કરતા, તે માહિતી આપણને આપતા, પ્રાચીન સ્થળો, મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાઓ વગેરે ઐતિહાસિક સ્ત્રોતનો અભ્યાસ કરતા અને આપણને તે સમયની સંસ્કૃતિથી માહિતગાર કરે છે. તેથી 3. ઇતિહાસકારોને ભૂતકાળના માહિતી આપનારા મહત્ત્વના વિદ્વાનો ગણવામાં આવે છે, કારણ કે ઇતિહાસકારો માહિતી એકત્ર કરે છે, તેનું વર્ગીકરણ કરે છે, તેનું સંશોધન કરે છે, હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરી આલેખન કરે છે, ઇતિહાસને જીવંત કરે છે અને આ રીતે ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તે સમયની ચોક્કસ માહિતી આપણને આપે છે. તેથી તેઓને વિદ્વાન ગણવામાં આવે છે. 4. પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. કારણ આપો. કારણ કે પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો જે દેશમાં ફરતા
ત્યાંની સંસ્કૃતિ, સભ્યતા, મંદિરો, ખાનપાન, પોશાક, રીત રિવાજ, ધર્મ અને રાજકીય બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરે છે. આવા પ્રવાસ વર્ણનમાં જે તે દેશના ઇતિહાસ અને જે તે દેશની સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ. તેથી પ્રશ્ન 6. ઇતિહાસના કોઈપણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાન કે સામાયિક પત્રમાંથી શોધો અને ચોરસમાં આપેલ છે તેમાં ચોંટાડો. તેના પછી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે છે સિંધુ ખીણની સભ્યતા એટલે કે ભારતમાં પ્રથમ શહેરની સભ્યતાનું ચિત્ર આપણે દર્શાવેલું છે. ચાલો તેના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. 1. આપેલ ચિત્રમાં ઇતિહાસના કયા સ્ત્રોતની માહિતી છે? તો આપેલ ચિત્રમાં ઇતિહાસના ભારતની પ્રથમ શહેરની સભ્યતાની માહિતી છે. એટલે કે સિંધુ ખીણની સભ્યતાના નગરોની માહિતી આપેલી છે. 2. આપેલ ઇતિહાસના સ્ત્રોતને આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે? જવાબ: દિવસો, સ્નાનાગારો, સામાજિક અને આર્થિક સ્થિતિ, પશુપાલન અને માહિતી જાણવા મળે છે. 3. ચિત્રમાં આપેલ માહિતી કયા સમયગાળાની છે? જવાબ: ચિત્રમાં આપેલ માહિતી સિંધુ ખીણની માહિતી એટલે કે ઈસવીસન પૂર્વ 3300થી 1300 વર્ષ પહેલાંની માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને હા, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ.